હું આપણા કાર્યક્રમના આપણા અધ્યક્ષ શ્રી આદરણીય કલેક્ટર સાહેબ શ્રીને જ માઇક સોંપું છું અને વિનંતી કરું છું કે સાહેબ આપના માટે અમે 2-3 દિવસથી રાહ જોઈ રહ્યા હતા. અમારા આટલા 600 થી વધુ વિદ્યાર્થીઓને આપનું શબ્દરૂપી અમૃત જો બાળકો સુધી પહોંચે તો વિદ્યાર્થીઓ જીવનમાં ખૂબ આગળ પ્રગતિ કરે અને જીવન જીવવાનો એનો નવો અભિગમ મળે. તો હું સાહેબને વિનંતી કરું છું, આદરણીય શ્રી કલેક્ટર સાહેબ. ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં આજે કાર્યક્રમ રાખ્યો છે તેમાં ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રતિનિધિશ્રી, ગ્રામ પંચાયતના પ્રતિનિધિશ્રી, સાથે મારા સાથી અધિકારી મિત્રો, ગામના નાગરિકો, વાલીઓ બી હશે એવું માનું છું. અને સૌથી વધારે જેના માટે પણ અહીં આવ્યા છીએ તે આ શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અને તેમના ગુરુજનો. જે બધી વાતો મને કરી, ક્યારેક એવું લાગતું હતું કે આનો અંત જ નથી આવતો. એમ એટલી બધી સિદ્ધિઓ તમે લોકોએ મેળવી છે કે અનંત જેવું લાગતું હતું કે ભાઈ સિદ્ધિઓ મેળવી જ જાય છે શાળા. અને એના માટે તમામ જે ગુરુજનો છે, તમામ શિક્ષકો છે, ગામના લોકો છે, જે પણ લોકોએ આ બધામાં સહકાર આપ્યો છે તેમને મારા ખૂબ ખૂબ અભિનંદન. અને આવનારા સમયમાં પણ આપની આ જે પ્રગતિ છે તેનો ગ્રાફ ઉપર લઈ જશો. ગણિતના શિક્ષક હોય તો હું કહું કે પેરાબોલિક વેમાં ઉપર જવા જોઈએ ગ્રાફ. સ્ટ્રેટ લાઈનમાં નહીં પણ પેરાબોલિક વેમાં ઉપર લઈ જજો તો આપણે એટલી ક્ષમતા છે અને ક્ષમતાને આપણે મઠારવાની છે. બાળકોનો ઉત્સાહ ખૂબ સરસ છે. દીકરીએ જે ભરતનાટ્યમ ડાન્સ કર્યો, કારણ કે આપ લોકો તો પાછળથી જોતા હતા, અમે આગળથી જોતા હતા. કોઈ પણ ડાન્સમાં શરીરના તમામ અવયવો અંદર એકાકાર થાય છે અને સૌથી અગત્યનું છે મોઢાના એક્સપ્રેશન. જે દીકરીના મોઢાના એક્સપ્રેશન જે હતા એ ડાન્સ કરતી વખતે તે એની ઉંમર પ્રમાણે ખૂબ જ પ્રભાવિત કરે એવા હતા. આટલી નાની દીકરી અને આટલા સરસ ફેશિયલ એક્સપ્રેશન થી, કારણ કે કોઈ પણ તમે જોશો ડાન્સ તો જે પણ પ્રોફેશનલ ડાન્સર્સ હશે તો તેમનું મોઢું તમે ખાસ જોજો. એમના મોઢા પર કદી કોઈ પ્રકારનો એ નહીં હોય, હંમેશા મોઢું એમનું શબ્દો અને જે ગીતોની કડીઓ હોય એ કડીઓને અનુરૂપ એમનું મોઢાનું એક્શન થતું હોય. પરંતુ આ તો આપણી નાની દીકરી છે અને છતાં બી આટલું સુંદર ફેશિયલ એક્સપ્રેશન એને જે કર્યા, અભિભૂત થઈ ગયા. સાથે નાનકડી દીકરીએ વાર્તા કીધી, બાળ વાર્તા કરતા બી જે એનો કહેવાનો લહેકો હતો તે ખરેખર અદ્ભુત હતો. અને જેમ શિક્ષકે કીધું કે મોટી થઈને સારી વક્તા બનશે, હું ચોક્કસપણે માનું છું કે એનામાં તમામ ગુણો છે કે સારી વક્તા અને સારી, જેને કહીને કે આજકાલ અનેક ફિલ્ડ છે. આપણે બધા ફક્ત એવું માનતા હતા, અમારી જે પેઢી હતી એ વખતે એવું માનતા હતા કે ભાઈ ડોક્ટર કે એન્જિનિયર ના થાવ તો તમે ઠોઠ, અને ડોક્ટર એન્જિનિયર થાવ તો તમે હોશિયાર. પરંતુ સચિન તેંડુલકર કેટલું ભણેલો છે? 10 ધોરણ પાસ છે. કેટલું? 10 ધોરણ પાસ છે. તો આખી દુનિયા સચિન તેંડુલકરને ઓળખે છે. આ એક ઉદાહરણ છે. એટલે દુનિયામાં આપણી પાસે આવડત હોય તો અનેકવિધ આયામો છે, અનેકવિધ પ્રોફેશન્સ છે. એટલે ફક્ત ભણીને એન્જિનિયર, ડોક્ટર બનવું એ એકમાત્ર ધ્યેય નહીં, પરંતુ આપણે જે વિષયમાં રુચિ હોય, જેમ કે દીકરીને ભરતનાટ્યમ કરે છે તો એ ડાન્સની અનેક પ્રોફેશનલ કોર્સીસ હોય છે. તો એના માતા પિતાએ એને એમાં આગળ વધારવી જોઈએ. પેલી દીકરી જે છે સરસ વાર્તા કહે છે તો આગળ જઈને આરજે બને, ડીજે બને, બરાબર છે, ન્યૂઝ રીડર બની શકે છે. એટલે આવા ઘણા બધા પ્રોફેશનલ કોર્સીસ છે. એક આ જસ્ટ મને આ 2-3 જે તમારી પ્રસ્તુતિ એના આધારે મને આ એક આપણે એક્ઝામ્પલ આપવાની મને ઈચ્છા થઈ. જો હું શાળાની પ્રવૃત્તિ વિશે વાત કરું તો આટલું સુંદર
જે અહીંયા મારી પાસે ચિત્ર રજૂ થયું છે. પરંતુ પૂછવા માંગુ છું આચાર્યશ્રીને કે ભાઈ આપના શાળામાં દરરોજ સવારે પ્રાર્થના થતી હશે. પ્રાર્થનામાં તમે શું શું પ્રવૃત્તિઓ કરો છો? સમાચાર વાંચન. ખૂબ સરસ. સમાચાર વાંચન કરો છો, એમાં કયા પ્રકારના સમાચાર તમે અંદર સામેલ કરો છો? હકારાત્મક હકારાત્મક એટલે જે આપણી આસપાસની જે ઘટનાઓ બનતી હોય એ ઘટનાઓ વિશે બાળકોને જાણકારી મળે, એમનું સામાન્ય જ્ઞાન, એમનું કરંટ અફેર્સ ખૂબ સારું રહે. સમાચાર તમારું વાંચન એ રીતનું હોવું જોઈએ. હમણાં જ કીધું કે આપણા જુનાગઢના આપણા પ્રખ્યાત તબલા વાદક હાજીભાઈને પદ્મશ્રી મળ્યો, પરંતુ મને કોઈ કહી શકશે કે એમને હાજી રમકડું કેમ કહેવામાં આવે છે? બધા એમને હાજી રમકડું તરીકે ઓળખે છે. આમ તો નામ તો એમનું હાજી નિસાર મીર એવું કઈ નામ છે એમનું, પરંતુ એને હાજી રમકડું કેમ કહેવામાં આવે છે? કોણ કહી શકશે મને આવું? એટલે આ પ્રકારની જે જ્ઞાન છે, આપણા બાજુનો જ જિલ્લો છે. કારણ કે ધારો કે તમારા 12મા કોઈ વિદ્યાર્થી આગળ જઈને સ્પર્ધાત્મક પરીક્ષામાં જશે ને આવું પૂછશે, તો આ બાબત તમને ખ્યાલ હોવો જોઈએ કે એને રમકડું કેમ કહે છે. એનું નામ તો હાજી નિસારભાઈ મીર છે, તો હાજી રમકડું કેમ કહે છે? છે કોઈ મિત્ર પાસે જવાબ? રમકડું એટલા માટે કહે છે કે એ જે તબલા વગાડે છે, એ તબલા વગાડવામાં એટલા લીન થઈ જાય છે કે જાણે કોઈ આમ બાળક રમતું હોય રમકડા સાથે એ રીતે એમનો ભાવાર થઈ જાય છે મોઢા ઉપર. એટલે એમના માટે એ તબલા એક એમનું રમકડું છે. એટલા એ તલ્લીન થઈને વગાડે છે કે એમના મિત્રોએ નામ આપ્યું છે. આપણા બધા મિત્રો બધાના નામ આપતા હશે, બધા વડીલોનો ખ્યાલ હશે ગામમાં, બધા એકબીજાના પેલા પેટ નેમ આપતા હોય ને બધા, ડાયો ગાંડો દોઢ ડાયો ને એવા. તો આ રમકડું એક એનું એક ઉપનામ છે, હાજી રમકડું. કારણ કે એટલો તલ્લીન થઈને વગાડે છે તબલાને કે જાણે રમકડું વગાડે છે. એટલે બાળક જે રીતે રમતું હોય રમકડા સાથે તલ્લીન થઈને, તો આ રીતના જે સામાન્ય જ્ઞાન છે એ બાળકોને પીરસવામાં આવે તો બાળકોને આગળ જઈને તમામ વસ્તુઓ ઉપયોગી થશે. તમે બધા કયા તાલુકામાં રહો છો? શું પ્રખ્યાત તલાલાનું? હવે કેસર કરી પ્રખ્યાત છે, તો એને વધુ આપણે માર્કેટ લેવું હોય, વધુ તમારે એને વેચાણ કરવું હોય, તો કેવી રીતે કેરી પકવવી જોઈએ? તારા પપ્પા મને ખબર હશે, બધા વાલીઓ બેઠા છે. હમણાં જ ગવર્નર સાહેબ આવીને ગયા. ઓર્ગેનિક કલ્ટાર નામ સાંભળ્યું? કલ્ટાર શું કરે છે? કલ્ટાર બહુ બધી કેરી આપે, પણ પછી 5 વર્ષમાં શું થાય? આંબો પતી જાય, કલમ પતી જાય. તો આપણને આ ખબર હોવી જોઈએ કે ભાઈ આ કેરીની ગુણવત્તા, કેરી એ તમારું નજરાણું છે. તલાલાની કેરી અથવા ગીરની કેરી એ આખા દુનિયામાં પ્રખ્યાત છે. અને એ કેરી ને પ્રાકૃતિક રીતે આપણે એની ખેતી કરીએ, ઓર્ગેનિક પણ નહીં, પ્રાકૃતિક રીતે, તો એ કેરીની ગુણવત્તા સારી થશે. અને કેરીની ગુણવત્તા સારી થશે એટલે સ્વાભાવિક છે તમને એના પૈસા પણ સારા મળશે. બરાબર ને? સારી વસ્તુ હોય તો પૈસા સારા મળે ને, નબળાના ઓછા મળે. અમુક વસ્તુઓ મેં અહીંયા નોંધી છે તમને કહેવા માટે. આમ તો હું કહું એવું જરૂરી નથી. તમારી આસપાસ ડોક્ટર બેન પણ છે, ડોક્ટર સાહેબ પણ છે, તો એ બધા પણ ઉચ્ચ અભ્યાસ કરીને આ પદવીઓ પ્રાપ્ત કરી છે. તો કલેક્ટર આવીને કે તો જ આપણે એને રાખીએ, પણ તમે તમારી આસપાસ પણ જુઓ કે ઘણા બધા ઉચ્ચ અભ્યાસ કરેલા વ્યક્તિઓ ઉપલબ્ધ છે.
તો એ તમામ લોકોએ પણ કોઈ ને કોઈ સારી રીતે તૈયારીઓ કરી હશે, મહેનત કરી હશે, તો અત્યારે એ આ આયામ પર પહોંચેલા છે. અને એમાં સૌથી અગત્યની વસ્તુ છે તમારું શિસ્ત. જો સવારે આપણે 9 વાગે ઉઠતા હોઈએ અને પછી રાત્રે 12 વાગ્યા સુધી જાગતા હોઈએ, મોબાઈલ લઈને રમકતા હોઈએ, જો આ રીતની આપણી પ્રવૃત્તિ હશે તો એ આપણા વિકાસ માટે અવરોધરૂપ છે. દરેક બાળકે સવારે વહેલા ઉઠી જવું જોઈએ. વહેલા ઉઠીને સરસ તમારી જે નિત્યક્રમ કરતા હો તે કરીને સવારે જે વાંચન કરશો એ વાંચન તમને સારી રીતે યાદ રહેશે. કારણ શું કે આખી રાત તમે ઊંઘ્યા હો એટલે તમારું મગજ ફ્રેશ હોય. તમે એમ કહો રાત્રે જાગીને વાંચી લઈશ, પણ રાત્રે આખા દિવસનું મગજ તમારું થાકેલું હોય. એટલે જે વાંચો એ ઓછું સમજાય, સવારે વાંચો એ વધારે સમજાય. એટલે જ શાળાનો સમય બી આપણે સવારે રાખતા હોઈએ છીએ, મગજ આપણું ફ્રેશ હોય. અને બીજી વસ્તુ, ઘણા બાળકો એવા હશે કે મમ્મી કે વાંચવા બેસ, કહેતા હશે ને મમ્મી, લેસન કર, કહેતા હશે ને. એટલે ઘણા બાળકો શું કરે છે, હું બી કરતો હતો, મમ્મીને બતાવવા માટે આપણે ચોપડી ખોલીને બેસી જઈએ. ચોપડી ખુલ્લી હોય, કોઈ પાઠનું પાનું ખુલ્લું હોય, પરંતુ મગજ ક્યાં મમતું હોય કે મારો ભાઈબંધ ત્યાં આ કરતો હશે, પછી હું કલાક પછી રમવા જઈશ, હું આમ કરીશ, હું તેમ કરીશ. મમ્મી બિચારી આપણી 3 ધોરણ પાસ હોય, ચોપડી ખુલ્લી રાખીને બેઠા હો તમે, એટલે મમ્મીને એમ કે મારી દીકરી વાંચે છે, મારો દીકરો વાંચે છે. તો તમે શું કરો છો? તમે શું કર્યું કહેવાય? તમે તમારી મમ્મીને છેતરો છો, તમે તમારા પપ્પાને છેતરો છો, અને સૌથી ઉપર તમે તમારી જાતને છેતરો છો. કારણ તમને તો ખબર જ છે કે હું વાંચતો નથી, મારું ધ્યાન તો બીજે ક્યાંક ભટકે છે. ચોપડી મેં ખોલી છે પણ મારું ધ્યાન તો બીજે ભટકે છે. તો મહેરબાની કરીને આ પ્રકારનું અભિગમ તમે રાખશો નહીં. હું તમને એવું કહીશ કે તમે અડધો કલાક વાંચો. જે કોઈ બધા જે પરીક્ષામાં નંબર આવતો હોય છે 10માં 12માં, બધા કહેતા હું 18 કલાક વાંચું, હું 20 કલાક વાંચું. વાંચતા હશે, હું એમની જે વાત છે એને નકારતો નથી, પરંતુ હું અભિગમ એવો નથી રાખતો. હું અભિગમ એવો રાખું છું કે હું 4 કલાક વાંચું ખાલી. પણ 4 કલાક જે વાંચું એ પરફેક્ટ 4 કલાક વાંચું. એમ પછી મારું ધ્યાન સંપૂર્ણપણે ચોપડીમાં જ હોય, મારું ધ્યાન બીજે ક્યાંય ભટકતું ના હોય. હું 16 કલાક વાંચું, એમાંથી 14 કલાક મારું ધ્યાન બહાર ભટકતું હોય, અને 2 કલાક ખાલી હું ધ્યાન આપતો હોઉં, અને હું 4 કલાક વાંચું, પણ સંપૂર્ણ વાંચું. કયું સારું? તો જે વાંચો એમાં સમય એ અગત્યનો નથી. સમાજને, કુટુંબને કહેવા માટે કે હું તો 6 કલાક વાંચું છું, હું તો 8 કલાક વાંચું છું, હું તો 10 કલાક વાંચું છું, એવું કહેવાની આપણે કોઈ જરૂર નથી. તમે અડધો કલાક જ વાંચો, પણ અડધો કલાક જે વાંચો છો એ બહુ પરફેક્ટ વાંચો. અડધો કલાક વાંચેલી જે વસ્તુ છે તમને પરફેક્ટ યાદ રહી જવી જોઈએ, તમને પરફેક્ટ આવડવી જોઈએ. મજા આવતી હોય એ જ લેવી જોઈએ. અને માતા પિતાએ પણ સમજવું જોઈએ કે બાળકને જેમાં મજા આવતી હોય એમાં જ એને આપણે પ્રોત્સાહિત કરવા જોઈએ. ક્યારેક આપણે પદ્ધતિઓને કોસતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે એવું તમને આપીશ કે ભાઈ જીપીએસસી બધા સાંભળ્યું હશે નામ, કે સર્વિસ આપણું જે ગૌણ સેવા પસંદગી મંડળ કે પોલીસ ભરતી બોર્ડ, એમાં પસંદગી ના થાય આપણી એટલે આપણે શું કહીએ છીએ? બધું ગોઠવાઈ ગયેલું હોય તો એમ કે સાચું ને? એ બધું પતી ગયેલું હોય તો બધું આમ હોય, બધું આપણે બધી આડી વાતો કરીએ છીએ. પણ કદી આપણે સ્વીકાર્યું એવું કે આપણા બાળકોએ પોતે એવું સ્વીકાર્યું કે મારી તૈયારી ઓછી હતી અને મારા કરતા જે આગળ 100 લોકો સિલેક્ટ થયા
એની તૈયારી વધારે હતી. આજે એવું કહેશે બાળક કે ભાઈ આ કલેક્ટરનો છોકરો હતો એટલે સિલેક્ટ થઈ ગયો, તો શું એ છોકરાને પોતે મહેનત કરવાના અધિકાર નથી? ખાલી કલેક્ટરનો છોકરો છે કે કોઈ પણ અધિકારીનો કે કોઈ પણ રાજકારણીનો છોકરો છે એટલે એ કોમ્પિટિશનમાં શું એ સિલેક્ટ ના થઈ શકે? તો આપણે આપણી જે કમી છે, આપણી જે શોર્ટ કમિંગ છે, આપણે સ્વીકારતા નથી. આપણે દોષ સિસ્ટમને આપીએ છીએ. જે દિવસે આપણે દોષ આપણી જાતને આપીશું કે મારી તૈયારી બરાબર નથી, મેં બરાબર મહેનત નથી કરી, મારા કરતા 50 લોકોએ આગળ સારી મહેનત કરી હતી માટે 50 સિલેક્ટ થયા, મારો મહેનત એના કરતા ઓછી હતી, અને આવું સમજીને તમે જે દિવસ તૈયારી કરશો એ દિવસ હું એવું ચોક્કસ માનું છું કે તમને સફળ થતા કોઈ અટકાવી નહીં શકે. કોઈ પણ સિસ્ટમને દોષ ના દો, દોષ આપણી જાત ઉપર દો ભાઈ. ઇટ ઇઝ, હું ઘણા બધા વિદ્વાનોને જોઉં છું, ઘણા બધા વિદ્વાનો જ્યારે પ્રવચન કરતા હોય છે તો એમ કહેતા હોય છે કે ભાઈ આ બધી મેં વ્યવસ્થા કરી છે, એમાં ક્યાંય ચૂક રહી ગઈ હોય તો એ મારી ભૂલ છે. એવું નથી કહેતા કે મારા સેવકોની ભૂલ છે, તો એ મારી ભૂલ છે, માટે મને માફ કરજો. માટે તમે સિલેક્ટ નથી થયા તો તમારી ભૂલ છે, તમે બીજા કોઈને દોષ ના દો. હું મારું એક્ઝામ્પલ આપું કે હું જ્યારે એઝ એ ડેપ્યુટી કલેક્ટર 1997માં ટ્રેનિંગમાં હતો તો આપણા જેવા એક વડીલ બંધુ મને પૂછવા આવ્યા કે સાહેબ કેટલા રૂપિયા આપીને આવ્યા? એમ આમાં આ ઘટનામાં કોઈ અતિશયોક્તિ નથી, કોઈ બનાવેલી વાર્તા નથી, આ વાસ્તવિક ઘટના છે. સાહેબ કેટલા રૂપિયા આપીને આવ્યા? એટલે મેં એને સામે પૂછ્યું ભાઈ તારું શું માનવું છે, કેટલા આપ્યા હશે? મેં એટલે કે આટલા લાખ તમે આપ્યા જ હશે. હું એક વખતે જીપીએસસીની તમામ પરીક્ષાઓ આપતો હતો અને નસીબ જો કે તમામમાં હું સિલેક્ટ થયેલો હતો. મારી પાસે 5 એપોઇન્ટમેન્ટ લેટર હતા અલગ અલગ પ્રકારના. મેં એ વડીલ બંધુને મેં 5 કાગળ બતાવ્યા, કીધું હું 5 વાર ક્લાસ 1 અને ક્લાસ 2માં સિલેક્ટ થયો છું, તો બધી વાર પૈસા મેં આપ્યા હશે? બરાબર ને? મારી પર એટલા બધા રૂપિયા આવી ગયા કે બધી વાર પૈસા આપી આવ્યું, 5 વાર જઈને રૂપિયા આપીને 5 વાર સિલેક્ટ થઈ ગયો. માટે આ જે પણ પરીક્ષા પદ્ધતિઓ છે એ બિલકુલ પારદર્શક છે, એ બિલકુલ અણિશુદ્ધ છે, એમાં કોઈએ કોઈ શંકા કરવાની જરૂર નથી, યોગ્ય રીતે લેવાય છે. અને કોઈ પણ વ્યક્તિ આડીવડી વાતો કરતા હોય એ અલગ એમના ઉદ્દેશ્યો હોય છે. આપણે પરીક્ષા પદ્ધતિમાં પૂરેપૂરો વિશ્વાસ રાખવાનો, સિલેક્શન પદ્ધતિમાં પૂરેપૂરો વિશ્વાસ રાખવાનો અને આપણે યોગ્ય તૈયારી કરવાની. મારી પણ કંઈક આવી માન્યતા હોય, જ્યારે હું પરીક્ષા આપતો હતો ક્લાસ 1 2ની, તો મને એમ હતું કે આમાં તો ઇન્ટરવ્યુમાં તો બધી ગોઠવણ હોય, અને મારા બાપા શિક્ષક હતા એટલે મારી પાસે કોઈ ઓળખાણ હતી નહીં. મેં એવું વિચાર્યું કે મારી વખતે 80 માર્ક ઇન્ટરવ્યુના હતા અને 600 માર્ક લિખિતના હતા. એટલે મેં પાછલા વર્ષોના રિઝલ્ટ જોયા તો 440 માર્કે ક્લાસ 2 સુધી પહોંચી જવાતું હતું ઓવરઓલ. એટલે કે 680માંથી 440 માર્ક્સ આવ્યા હોય તો સિલેક્શન લિસ્ટમાં નામ આવી જતું હતું. એટલે મેં તૈયારી એવી કરી કે મારે ઇન્ટરવ્યુમાં 0 માર્ક્સ છે, મારી ઓળખાણ નથી એટલે મારા ઇન્ટરવ્યુમાં 0 માર્ક્સ છે, અને મારે 600માંથી 440 માર્ક લાવવાના છે, અને મેં લાયા એ પ્રમાણે. તો હંમેશા આપણી સામે શું પડકારો છે એ વિચારીને આપણે તૈયારી કરવાની હોય છે. આપણે સિસ્ટમને દોષ દેવાની જરૂર નથી, આપણે આપણી જાતે તૈયારી કરવાની જરૂર છે. સામાન્ય જ્ઞાન તમારામાં ચોક્કસ હોવું જોઈએ. તમારે આગળ જઈને કોઈ પણ તમારે સ્પર્ધાત્મક પરીક્ષા આપવી હશે તો સામાન્ય જ્ઞાન તમારામાં નહીં હોય તો એ તમારા માટે મોટો અવરોધ બનશે.
અને એમાં પણ ખાસ કરીને બંધારણ બધાને ખબર જ હશે, જે ખાસ કરીને જે હાયર સેકન્ડરીના સેકન્ડરીના બાળકો હશે એને, કે આપણે તમામ કાયદાઓનું મૂળ બંધારણ છે. તમે જે પણ કાયદાઓ વાંચતા હશો, તમે જે પણ કાયદાઓ સાંભળ્યા હશે, એ કાયદાઓ બંધારણને અનુરૂપ બનેલા કાયદાઓ છે. બંધારણની જે બી અંદર જોગવાઈઓ છે એ જોગવાઈઓને પરિપૂર્ણ કરવા માટે કાયદાઓ બનેલા છે. એટલે જે બી અહીંયા શિક્ષક મિત્રો સિવિક્સ ભણાવતા હોય, જે પણ બંધારણ અથવા તો આ વિષય ભણાવતા હોય, બાળકોને બંધારણ વિશે વિસ્તૃત જ્ઞાન આપવામાં આવે, જેથી કરીને આગળ જઈને બાળકોને જ્યારે બી સ્પર્ધાત્મક પરીક્ષામાં જતા હશે તો આ વિષય એમના માટે અઘરો ના થાય અને બંધારણ વિશે પૂરતી માહિતી એમને આપવામાં આવે. ખાસ કરીને જે આપણા ડાયરેક્ટરી પ્રિન્સિપલ્સ છે, જે આપણા સ્ટેટ સબ્જેક્ટ છે, કોલેટરલ સબ્જેક્ટ છે, સેન્ટ્રલ સબ્જેક્ટ છે, આપણી જે ન્યાયતંત્રની ઓટોનોમી છે, ઇલેક્શન કમિશન્સ છે, આ જે બધી વસ્તુઓ છે, આ તમામનો ઉલ્લેખ બંધારણમાં થયેલો છે અલગ અલગ આર્ટિકલ્સમાં. તો એ તમામ બાબતોની એમને એટલીસ્ટ જાણકારી, ભલે એ ભણતરનો એમનો ભાગ ના હોય, પણ આ જાણકારી ચોક્કસ બધા બાળકોને આપવામાં આવે. સામાન્ય જ્ઞાન મેં કીધું એમ કે ભાઈ આસપાસ શું બની રહ્યું છે એ તમામને ખબર હોવી જોઈએ. ભારત એક લોકશાહી દેશ છે, એટલે તમારા સાંસદ કોણ છે, તમારા ધારાસભ્ય કોણ છે, તમારા મુખ્યમંત્રી કોણ છે, તમારા શિક્ષણ મંત્રી કોણ છે, આવી સામાન્ય બાબતો જે છે એ તો ખરેખર તમારે દરેક અઠવાડિયે બોર્ડ ઉપર લખવું જોઈએ કે ભાઈ શિક્ષણ મંત્રી આ છે, સ્પીકર કોણ છે, વિધાનસભાના લોકસભાના અધ્યક્ષ કોણ છે, કેન્દ્રમાં કેન્દ્ર સરકાર શું છે, ગુજરાત સરકાર શું છે, આ તમામ બાબતો વિશે જાણકારી બધાને આપવી જોઈએ. અને છેલ્લી વાત મારે કહેવી છે, કોઈ પણ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી. તો પરીક્ષાની તૈયારી બે રીતે થાય છે. એક છે એક્સટેન્સિવ પ્રિપરેશન અને એક છે સિલેક્ટિવ ઇન્ટેન્સિવ પ્રિપરેશન. એક્સટેન્સિવ એટલે જેટલા ચેપ્ટર તમારા કોર્સમાં હોય બધા ચેપ્ટર તમે વાંચી નાખો, અને એ વસ્તુ અઘરી છે. કદાચ તમારા 9-10 ધોરણમાં સહેલું હશે, પણ જ્યારે તમે ઉપર જશો સ્પર્ધાત્મક પરીક્ષામાં તો સિલેબસ બહુ લાંબો હશે. તો હું એવું માનું છું, મારું સૂચન છે, પછી આપણે જે બધાને અનુકૂળ આવતું હોય તે મુજબ સિલેક્ટિવ ઇન્ટેન્સિવ પ્રિપરેશન કરશો. એટલે કે ભાઈ તમે અગત્યના સબ્જેક્ટ સિલેક્ટ કરી લો, અગત્યના ટોપિક સિલેક્ટ કરી લો અને એની ઉપર ખૂબ જ અભ્યાસ કરો. તો સિલેક્ટિવ ઇન્ટેન્સિવ પ્રિપરેશનથી તમને સફળતા મળવાની શક્યતાઓ મારી દ્રષ્ટિએ વધારે છે. તૈયારી આપે કરવાની છે. એક્સટેન્સિવ કરો તો પણ સારું છે, સિલેક્ટિવ ઇન્ટેન્સિવ કરો તો પણ સારું છે. પરંતુ ચોક્કસ હું એવું માનું છું કે આવનારા સમયમાં આ શાળાના બાળકો ખૂબ આગળ આવશે. જે રીતની તમારી બધાની ધગશ છે, શિક્ષકોની ધગશ છે, અને એનું પહેલું પ્રમાણ હું એવું જોઈશ કે અત્યારે શાળાનો ગુણોત્સવમાં બી ગ્રેડ છે, એ બી ગ્રેડથી ઉપર આવીને એ ગ્રેડમાં આવશો તો એનું પહેલું પ્રમાણ હું માનીશ. બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ. ફરી એક વખત સાહેબને શબ્દો રૂપે અમૃતને વધાવીએ આપણે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. હવે વિશેષ 1 મિનિટ પણ નથી મારે કંઈ કહેવું, પરંતુ ખરેખર સાહેબના શબ્દો રૂપે આશીર્વાદ આપણે આપણા માટે કાયમી માટે બની રહે. અને સાથે સાથે સાહેબે એક વાત કીધી છે, સાહેબ બધા અમારા 600 થી વધુ વિદ્યાર્થીઓએ ગ્રહણ પણ કરી છે અને એનો આદર પણ કર્યો છે. સાહેબે ખાસ એક વાત કીધી કે દરેક વિદ્યાર્થી પાસે કંઈક ને કંઈક પ્રતિભા છુપાયેલી હોય છે. સચિનની માતાએ જો સચિનને કીધું હોત કે ઇંગ્લિશ કે મેથ્સમાં 100 આઉટ ઓફ 100 જવાનું છે તો એ સચિનથી શક્ય ન હતું. જો સચિનને તેમાં રાખી દીધો હોત તો ધ ગોડ ઓફ ક્રિકેટ અને ભારત રત્ન આપણે સચિન ન જ બન્યા હોત. એટલે દરેક વ્યક્તિએ પોતાની પ્રતિભા પ્રમાણે આગળ વધવાનું છે અને એ પ્રમાણે આગળ કાર્ય કરવાનું છે. તો હવે કાર્યક્રમના અંતમાં હું તાલુકા પંચાયત પ્રતિનિધિ શ્રી ગોવિંદભાઈ બારડને આવેલ મહેમાનશ્રીઓના આભાર દર્શન માટે હું વિનંતી કરું છું. શ્રી ગોવિંદભાઈ બારડ.
આપણા ગીર સોમનાથ જિલ્લાના વહીવટી વડા અને સોમનાથના મહામહિમ એવા આદરણીય આપણા કલેક્ટર સાહેબ ઉપાધ્યાય સાહેબનો આભાર. જિલ્લાના તમામ વહીવટો સાહેબની અધ્યક્ષતામાં થાય છે અને સાહેબને 5 મિનિટનું કામ હોય ને તો વિચારવું પડે કે મારે શું ટાઈમ આપવો, અને બાકુલા ધણનની અંદર 1.5 કલાક ઉપર ટાઈમ આપ્યો. આભાર સાહેબ તમને. અમને તમારું માર્ગદર્શન મળ્યું ને આવી અમારી પ્રાથમિક શાળાની અંદર આવ્યા, અને સાહેબે એક વિસ્તૃત માહિતી તરીકે આપણે કીધું છે કે ક્વોન્ટિટીની ક્વોલિટી પેદા કરો, અને ક્વોલિટી પેદા કરશો ને એક આમાંથી કલેક્ટર બની જાય સાહેબની જેમ ને, તો દેશનો વિકસિત ભારતમાં ક્યાંક ને ક્યાંક તમે મદદરૂપ થશો અને વિકસિત ભારતના સંકલ્પને આવનારા સમયમાં મારા બાકુલા તળેજનો નાગરિક ઉત્પન્ન કરે. એવી આપણા સાથે મામલતદાર સાહેબનો આભાર, સ્ટાફનો આભાર, અને મારે અભિનંદન સ્ટાફને આપવા છે. આ એક એવી સ્કૂલ છે કે આ વેઇટિંગ આવે છે એડમિશનને, ના પાડે છે કે ન આવતા એમ. અને આભાર તમામ આગેવાનોનો આભાર, સભ્યશ્રીઓનો આભાર, અને સાહેબનો ખૂબ ખૂબ આભાર કે સાહેબ આપ પધાર્યા છે એ બદલ હૃદયપૂર્વક આભાર કરીએ. ભારત માતા કી.